हेलो फ्रेंड, जय माताजी, हर हर महादेव, जय सोमनाथ। केम छो? आई होप बधा मजामां हशे। मारी यूट्यूब चेनल में आप सबनु स्वागत है। तो गाइस, आज है श्रावण मास तो बीजो दिवस अने मारा परिवार तरफथी आप सबने ढेर शुभकामनाएं। तो गाइस, आज बना रहीशो ब्लॉगनी अंदर આપણે પૂરા દિવસની અંદર શું કરશું તે બધું આપણે એડ કરીશું। તો ફાઇનલ થઈ ગયું છે મોર્નિંગ અને આપણે કરવાનું છે હવે ચાય પાણી। તો આપણે તો સવાર બ્લેક કોફી અને હવે તો આખો મહિનો ઉપવાસ છું એટલે પહેલાં ફર્સ્ટ તો મારે પહેલાં ચાય પીવી પડશે કેમ કે ચાય વગર તો ત્યારે પોસિબલ નહીં। હું આખા દિવસમાં હમણાં ચા ચાલુ કરીશ અને ચા શ્રાવણમાંથી ઉતરશે એટલે પાછું બંધ કરી દઈશ। તો ચાલો બન્યા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો। હાલો ફાઇનલી મોર્નિંગ બની રહેશે મસ્ત મજાની ચા। તો ચા હમણાં બની જશે, રેડી થઈ જશે અને ચા પીને પછી આપણે લોકો શું કરીશું બ્લોગમાં બધું એડ કરીશું। અને જે નવા હોય તે ફટાફટથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો ફટાફટથી રિયા વાડર બ્લોગ પર જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખો। અને હા, મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે રિયા વાડર ઓફિશિયલ। ચલો કઈ તો સામા ઉબાલ આવી ગયો છે તો હવે ચાય પ્રાણ શેક કરી લઈએ અને પછી વાતો કરશું। ગાઈસ, જમવાનું ફાઇનલી બની ગયું છે। તો આજે છે મિક્સ સબ્જી ફાઇનલી મસ્ત મજાની બની ગઈ છે। અહીંયા બને છે બાજરીના મસ્ત રોટલા, જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બાજરીના રોટલા। नहीं हाँ બધું ના અરના પણ ત્રણ દીકરી બોલે તો રન થાય બાપા દુકાન નાખી હાવ સરી વિશે તો આવાજ જો બાપા સાંભળું છે દે તો કરું ને તો ડોક્ટર ગઈ તો પછી ડોક્ટર પાસે પણ ડોક્ટરને પછી તાકાત ગાડી ભારી રહી દાવ સારી કેમ હાલો તો બધું મટી દાવ આવતી જા હમ આવતી જા ये चाय लाओ तो डाल ना तो दोनों मत तो क्या हो ना तो गाइस, मम्मी है ए मार जीजू जोड़े बात करे छे। मारा सिस्टर ने डिलीवरी थी गई है तो पछी जे बधुं ओलू हॉस्पिटल बतावाना हता। मम्मी है मार जीजू जोड़े बात करे छे अने आपणे मस्त छाछ पीए छे। छाछ मस्त छाछ। हूँ उपवास छूँ एटले मारे छाछ ने एवुं पीवाय, प्रवाही वस्तु खई कशुं खावानुं नहीं, फ्रूट ब्रूट कंई नहीं खावानुं। तो फ्रेंड्स, तो हमारी मम्मी है क्या था अने माताजी ने श्रीफल चढ़ावना है तो हमारी मम्मी लेवा श्रीफल हम कब चढ़ावना है। हाँ हाँ ओके खाली पड़े गाइस, मारे दीदी करता कोशिश पड़े जो આપણે ચાલતી કાઢી પડશે। તો ગાઈસ, આ છે 5 નારિયેળ છે શ્રીફળ, તો બી અમારા કુલદેવી છોકરીયામાં એમને ચડાવવાના છે, બધેવાના છે અને 3 છે એ વ્યક્તિઓના વાળા છે એમને ચડાવવાના છે। તો ચાલો શ્રીફળ લઈએ પેલા આપણે મમ્મી બધા કામ કરી દેવાના છે। ચાલો શ્રીફળ નાખી આપણે પેલા ચાલો હા पाउडर बोले ना इधर बोले ठीक है अभी जो ऊपर से नहीं जाता अभी ऊपर मम्मी जा माता ने थोड़ी सी ऊपर जाता मसाला वाला कुत्ता
હા આવી ગુજાયું છું બસ તો બધું રહી ગયું આવી ગુજાયું મમ્મી જો બજરંગદાસ બાપા ને ચડાવ્યા પછી તમાર મમ્મી આવી ગુજાયું વાહ 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 બધા થી બસ બેટા એટલું જે વાહ વાહ બધા થોડું રહી ગયું જો ફ્રેન્ડ્સ મેં શ્રીફળ વધેરા બધા શ્રીફળ છે ઊભા જ ફૂટ્યા છે જોઈ શકો છો આટલું પાણી નીકળ્યું છે આખું મારા દીદીના ઘરે બોયનો જન્મ થયો છે બોય જ બાબાનો જન્મ થયો છે આરોહી તો અમે શ્રીફળ વધી રહ્યા છે બોયસનો જન્મ થયો છે બાબાનો જન્મ થયો દીદીના ઘરે ચાલો એટલું સારું પાણી નીકળ્યું છે નારિયેળનું મસ્ત મસ્ત બધા શ્રીફળ ઊભા જ ફૂટ્યા છે આ શું છે હવાવડો પડો એટલે પાવાનું અચ્છા હા રૂટ છે હા એ નાવાનો છે ગંધારો બસ અને આ ઈસે ગુંદ ગુંદ છે એ ના ખવાય બેટા ગાઈસ તો અત્યારે થઈ ગયું સાંજનો ટાઈમ તો ભાભી અહીંયા ઝાડુ મારે છે મમ્મીને છે એ લોકો એ બધું સાફ સફાઈ કરે છે બધું લાવ્યા દીદી માટે અને હું છે બધાનો બ્લોગ શૂટ કરું છું ને અત્યારે સાંજના 5 વાગ્યા છે વાવાઝોડું જેવું આવ્યું છે જો અહીંયા પર તો ચાલો હવે બન્યા રહી છું ફ્રેન્ડ્સ આજે આ છે ઘી મમ્મી આપણ છે ઘી છે આ છે ઘી આ સવા બધી વસ્તુ લઈ ગયા છે મારી મમ્મી શું કરે છે આપણને ખબર નહીં શુગર શુગર નાખીશ પાછું આ બાજુ બાપા બેટન તો આજે બનાવવાનો છે મારે ઓળો બનાવવાનો છે તો રીંગણ લઈ લીધું છે મસ્ત મજાનું પછી આ નાનું રીંગણ છે અને આ મોટું રીંગણ છે અને બારે બનાવવાનું છે ને આરોહી જો આપણા પાસે આવે છે ને પછી જાય છે અને એમાં નાખવાનું છે આ લહેસુન આ મિર્ચ આરોહીને ખવડાવી દો મિર્ચ આરોહી મિર્ચ ખાને બચ્ચું ના ખવાય તો ટામેટું ખાને ટામેટું ગાઈસ તો આટલી વસ્તુ આપણે નાખવાની છે આમાં અને હજુ ઓઇલ લગાવવાનું છે તો ચાલો બન્યા રહેજો ફ્રેન્ડ્સ આપણે બનાવવાનું હતું રીંગણનો ઓળો પણ જોઈ શકો છો આખું બેંગન ખરાબ નીકળ્યું છે અને એક છે સારું છે નાનું તો મારા માટે બનાવી નાખવું બાકી તો આ જો કેટલું ખરાબ નીકળ્યું છે જોઈ શકો છો તમે આખું બીજવાળું છે તો ચાલો એક તો વેસ્ટ ગયું ના તો ઘીવાળા કરે ને પછી કરવાના હોય ને આપણે આજે એવું હતું કે ચૂલામાં બનાવેલો ઓર્ગેનિક ઓળો ખાવો છે તો જો ચૂલો સળગાવી દીધો છે ભાભીએ આમાં રચ નાખીને સળગાવ્યો છે કેનાથી સળગાવી આપણને તો ખબર નહીં તો ભાભીએ જો ફાઇનલી ચૂલો ચાલુ કર્યો છે મસ્ત મસ્ત એ શું કરે છે રિચાર્જ કરવાનું રિચાર્જ પૂરું થઈ ગયું મોબાઈલની અંદર ગાઈસ હવે રિચાર્જ બી કરવું પડશે અને જો ફાઇનલી એક તો રીંગણ ખરાબ નીકળ્યું આ બીજું મેં રેડી કર્યું છે જો મિરચી ને એવું ભર્યું છે રીંગણની અંદર
मिर्ची ने बधुं भरी नाख्युं छे। एक ज छे अत्यारे हाल तो आ ऑइल वाळुं करी नाख्युं छे पूरुं अने मिर्ची ने जो अंदर दबाई दबाईने भर्युं छे। आटलो एवो नानो ओळो बनशे पण मारे ऑर्गेनिक ओळो खावो छे हजे केम के हुं श्रावणमां छुं એટલે એક મારા માટે આ સબ્જી બનશે અને બીજી સબ્જી બનશે એ શેની બનશે આઈ થિંક ચણાની સબ્જી બનશે। મને ચણા બહુ જ પસંદ છે એટલે ચણાની સબ્જી બનશે અને એક ફાઇનલી ઓળો બનશે અને મેં કીધું મારે ચૂલાનું જ ખાવું છે તો ભાભીએ મને મસ્ત મજાનો ચૂલો સળગાવી આપ્યો છે। આપણે તો નહીં આવડતો તો ગાઈસ હવે બની રહ્યું છે। ઓઇલ બોલ લગાવીને તૈયાર કરી નાખ્યો છે ઓળો। ઓળો તો બાકી છે જે બોઇલ કરીને બાકી છે। તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે છે તે કામ કરવાનું છે। હજી આજે આપણે છે શ્રાવણ માસનો બીજો દિવસ। બીજા દિવસે મસ્ત મજાનું આપણે બનાવવાનું છે ભઠ્ઠીમાં ઓળો બનાવવાનો છે ગાઈસ। ચાલો જો ફાઇનલી રીંગણ રાખી દીધું છે ચૂલા પર અને હવે એકદમ મસ્ત મજાની ભઠ્ઠીમાં થઈ છે ગરમ ગરમ તો બની જશે। પછી ફાઇનલી બનાવી નાખ્યું ત્યાં સુધી બાકીનું બધી रेसिपी तैयार करी लईए आपणे अने आज चूल्लानो ज खावानो छे ओळो आपणे। तो जो गाइस चूल्ला पर રીંગણ राखी दीधुं छे मस्त मजानुं। आ शुं बनावो छो मम? गुल बनावो। आ बनावे छे मम्मी गुल बनावे छे अने आ गोळ निकाले छे। आखुं किचन तो खराब करी काढ्युं मम्मीए। अहींया शेकाई गया छे सवा जो मस्त मजाना ये मस्त कया छे। હવે ગુંદ બની રહ્યો છે। આ તો થોડો ખાલી ચેક કરવા માટે બનાવ્યો છે હજી બાકીનો બનાવવાનો બાકી છે। તો અહીંયા પર ઓ માય ગોડ મને ધુવાડાની એલર્જી છે બહુ જ। અડધું ગંદા છે એ ગંદા છે ઓ માય ગોડ લઈ જાય ને લઈ જા છે ને દાંત વાળો બંધો ગંદો બંધો છે ગંદો। तो गाइस जो અહીંયા પર અરે રેને દે ને યાર। આ મિર્ચ અને શું છે બીજું આ શું કહેવાય લહેસુન। હા લહેસુન અને મિર્ચ એક રચ કરું છું મસ્ત મજાની એકદમ ઓર્ગેનિક એટલે એકદમ ઓર્ગેનિક જ બનશે દેશી સ્ટાઇલમાં। એ મમ્મા અલે તું રહેવા દે ને યાર જોઈને આવી તો ગાઈસ અને આ માટીનું છે जो स्पेशल अमे एमां दही भी बनावीए छे अने आ छे माटीनुं छे एकदम। तो आमां ओळो बनाववानो छे आपणे मस्त मजानो केम के आमां बहु मस्त बनशे माटीनुं वासण छे एटले। अहींया ओळो थाय छे रेडी आमां बनाववानुं छे। मने बहु ज गमे छे माटीनुं वासण। मैं तमने कीधुं छे ने के आजे ऑर्गेनिक बनावीश एटले ऑर्गेनिक ज बनावीश। तो फ्रेंड्स तो आपणे मीठीनी कढ़ाई छे ते राखी दीधी छे मस्त मजानी धोई फ्रेश करीने। हवे धीमो धीमो ताप चाले छे અને કઢાઈ રાખી છે અને આ બધી વસ્તુ રેડી થઈ ગઈ। ટમાટર છે ધનિયા છે આ પેલું મસાલા છે અને આ પેસ્ટ બનાવેલી છે ગ્રીન મરચું છે એમાં પછી ટામેટું છે અને લહેસુન છે। એટલી બધી વસ્તુ રેડી થઈ ગઈ છે તો ચાલો હવે આપણે કરી લઈશું। તો ફ્રેન્ડ્સ આટલી વસ્તુ રેડી થઈ ગઈ છે। હવે નાખ્યો છે ગરમ મસાલો। દેશી સ્ટાઇલમાં કેવી રીતના બેંગન ભરથું બને છે તો તમારો વિડીયો જોજો એટલે ખ્યાલ આવી જશે। મને બી નહીં આવડતું બટ મેં યુટ્યુબમાંથી જોઈને બનાવ્યું છે અને આજે આપણે ઈચ્છા હતી કે ચૂલાનું ખાવું છે તો મસ્ત મજાનો ઓળો બનાવી નાખીએ આપણે આજે। ટેસ્ટી ને યમી યમી। तो मीठीना वासण में क्यारेय नहीं खाधुं होय शायद आज तमे जोजो એટલે તને મસ્ત મજા આવી જશે। હવે એનો પેસ્ટ હતો ને પેસ્ટ તૈયાર કરેલો એ પણ નાખી દીધો છે। લહેસુન ટામેટા ને એવું બધું અદરક એ બધું આવી ગયું છે। એમાં થોડો ટાઈમ લાગશે।
સો ગાઈસ, તો ફાઇનલી જો હવે બેંગન નાખ્યું છે આમાં ક્રશ કરેલું, અને ત્યારબાદ હવે આમાં મસાલો એડ કરીશું અને થોડી વાર બની જશે એટલે તમારા લોકો જોડે હું શેર કરીશ કે આપણે કેટલો મસ્ત મજાનો ઓળો બનાવ્યો છે. હવે ખાલી મરચું પાવડર અને એવું બધું નાખવાનું છે, થોડું પાકી જાય એટલે ચાલો. તો ગાઈસ, બધા મસાલા એડ થઈ ગયા છે અને ફાઇનલી આપણો બેંગન ભરતું બનીને થઈ ગયું છે રેડી. યમી યમી ટેસ્ટી ટેસ્ટી ચૂલાનું મસ્ત મજાનું. હવે ટેસ્ટમાં કેવો બન્યો એ ખબર નહીં, બાકી આમ તો સારો જ દેખાય છે. રાખવા જાઉં છું ઓળો. આટલો એવો છે ઓળો. નહીં, ભાભી ખાય છે. શું ખાય છે? ખમણ અને ચટણી. નાસ્તો કરે સાંજના ટાઈમે ભાભી છે ને આપણે ખાવાનો છે ઓળો. આપણે છે ઉપવાસ, તો 7 વાગે એટલે જમી લઈશું. ગાઈસ, આ બીજી વાર રાખી છે કઢાઈ અને હવે બને છે ચણાની સબ્જી. તો ઓઇલ ગરમ થવા માટે રાખી દીધું છે. ફાઇનલી મસાલો રેડી થઈ ગયો છે અને હવે બનાવવાની છે ચણાની સબ્જી. તો મને એવું લાગ્યું કે એ બી અહીંયા જ બનાવી નાખું, મસ્ત બનશે. તો એ પણ ટ્રાય કરીએ છીએ આપણે. ને આરોહી બેન તો આટા મારે છે આમથી આમને આમથી આમને આમથી આમને. ચણા તો બનાવશું ચણાની સબ્જી આપણે મસ્ત મજાની. એ પણ તમે કહેતા હશે આટલું આટલું કેમ બનાવો છો, પછી મારે એકને જ ખાવાનું છે એટલા માટે આ મસાલો બી રેડી કરીને રાખ્યો જ. તો ચણા મસાલા બનાવી નાખીએ આજે આપણે. આમાં છે પ્યાજ, ટમાટર, અદરક, ગરમ મસાલો, લસણ, હરી મિર્ચ અને મરચું પાવડર, જીરા પાવડર એવું બધું નાખ્યું છે. એ પણ તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, થોડું પાણી એડ કર્યું છે અને રેડી થઈ ગયું છે. હવે જોઈ લઈએ છીએ. બાકી ચણા નાખી દઈએ. વાવ, હલ્દી. હું છે ને હલ્દીવાળું વધારે ખાઉં છું. મને છે ને રેડ મરચું પાવડર આટલું બધું નહીં ખાવતું. હવે ચણા એડ કરીશું આપણે. ચણાનું પાણી વળી ગયું, ચાલશે પણ. ચાલો ગાઈસ, ચણા બી એડ કરી નાખ્યા છે. મસ્ત મજાના બને ચણા મસાલા. વાવ. હવે ટેસ્ટ નહીં ખબર નથી, કેમ કે ટેસ્ટ તો ઉપવાસ છું એટલે ટેસ્ટમાં તો આપણને ના જોવાનું હોય, પણ જોઈ શકો છો. આ છે આપણા ચણા મસાલા મસ્ત મજાના. ચાલો, રોટલો એક બની ગયો છે મસ્ત. તો જોઈએ કે અહીંયા ઉતારી લીધું છે ચૂલામાંથી. ઓર બીજો અહીંયા રાખ્યો છે શેડવા. રિયાબેન અપાશે એટલે આપણે ચૂલા પર રોટલા એને ભાવે છે એટલે આપણે ચૂલા પર બનાવીએ. આજે એ બ્લોક નથી બનાવતા. આજે મને એમ કહે કે તું બનાવ, બ્લોક થાકી ગઈ છે એટલે હવે મારે બનાવવાનો બ્લોક. તો બધા કમેન્ટ કરીને કહેજો કે બ્લોક હું સારો બનાવું કે રિયાબેન બનાવે છે. આપણે તો એને જેટલું કંઈ આવડતું નથી બ્લોગ બનાવતા. આપણે તો આપણા રીતના સાદો અને સિમ્પલ બનાવીએ. જાય હું કાંઈ એ લઈ લે. ચૂલા ઉપર તપ બહુ ફૂલ છે એટલે રોટલા ઘાય ગમે છે. એટલે બહુ વાર લાગે થોડી. ચૂલાનું જ ખવાય એમ તો વધારે પડતે તો.
બેસી ખાવાનું કહેવાય ચૂલાનું. એટલે ગાઈસ તો હું લેવા આવી છું કકડી. હઉજ ફ્રીઝરમાં લેવા આવી છું કકડી. ને કકડી ખાવી જ પડે. 1 2 સેલિટ આજે એક ખાઈશ. કકડી છે, એક બદામ સંતરા ને દ્રાક્ષની દાડમ એવું બધું પડ્યું છે. પેડા ખાવા હોય તો ચાલો. ગાઈસ તો જો આ બધી મીઠાઈ બી છે. ઓલરેડી બહુ બધા બોક્સ પડ્યા છે કેમ કે અમારે બધીને મોકલાવાના હોય. મારા દીદીના ઘરે બાબાનો જન્મ થયો છે એટલે ઓલરેડી હમણાં તો પેડા ને એવું બધું વેચવામાં જ છે. આ પેડા છે મસ્ત મજાના એકદમ ભગવતીના. તો ચાલો ખાવું હોય તો આવી જાઓ. મસ્ત મજા. ગાઈસ તો જો કેટલી મસ્ત મજાની ચણા મસાલાની સબ્જી છે. તો ચાલો આપણે કાઢી લઈએ. ચાલો ફ્રેન્ડ્સ તો ફાઇનલી 7:30 વાગી ગયા છે અને ઉપવાસ છોડવાનો ટાઈમ થઈ ગયો છે. તો ગાઈસ જમવામાં છે મીઠાઈ, પેડા છે, કકડી છે, ખમણ છે, રેડ ચટણી, કોળો છે અને આ ચણાની સબ્જી છે અને બાજરાનો રોટલો છે અને પાણીનો ગ્લાસ છે. તો ચાલો ફ્રેન્ડ્સ જેને ભૂખ લાગી હોય અત્યારમાં તે જમવું હોય તે ફાઇનલી આવી જજો. મસ્ત મસ્ત જમવાનું છે. આપણે રોટલો તો ઓછો ખાઈએ છીએ, ઓળા જોડે રોટલો વધારે શૂટ કરે. અને આજ તો મસ્ત સબ્જી બનાવી છે, ચણાની સબ્જી છે, પછી આ બેંગન ભરતું બધું આવી ગયું છે જમવાનું. તો ચાલો તમને લોકોને પસંદ હોય અને આવું બધું જમવું ગમતું હોય તો ઉપવાસ કરીએ ને તો આવું બધું જમવાનું મળે. એટલે ઉપવાસ છે એટલે મમ્મી છે અલગ અલગ વેરાયટી બનાવતી ને આજે સબ્જીઓ અમારા હાથથી બનાવી છે. એવી છે તોફાન વડે બંધી છે. તોફાનની બંધી હે રોહિત આ ડોન બનશે. ડોન ડોન બનીશ. ડોન શું ખાવું? નહીં ખાવું? ઓકે. હા ગાઈસ બન્યા છે ચાવલ રાઈસ. મસ્ત મજાના બુલેટ રાઈસ બનાવ્યા છે ઘરે. ગાઈસ તો ફાઇનલી આપણે આવ્યા છે આજે ટેરેસ પર. મસ્ત મજાનો માહોલ છે અને જોઈ શકો છો અહીંયાનો નજારો કંઈક અલગ જ છે. સો હાય ફ્રેન્ડ, ફાઇનલી આપણે પહોંચી ગયા છે ટેરેસ પર. અને આજે બહુ ટાઈમ પછી હું આવી છું ટેરેસ પર. મસ્ત મજાનું વાતાવરણ છે, મસ્ત મજાનો નજારો છે અને અત્યારે ટેરેસ પર આવવાની કંઈ મજા ઓર છે. તો ફાઇનલી જમ્યું છે અને જમ્યા બાદ તુરંત હું આવી છું ઉપર. અને ઉપર આવીને આપણને સારું એવું ફીલ થાય છે. સારું એવું મતલબ બહુ સારું, કેમ કે આજે લોંગ ટાઈમ પછી હું ઉપર આવી છું. બહુ જ ટાઈમ થઈ ગયો. તો ચાલો ગાઈસ બન્યા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને અમારા વ્લોગ જોવા ગમતા હોય તો ફટાફટથી લાઈકનું ઓપ્શન દબાવી દીજો. અને ગાઈસ ફાઇનલી ચાલો તો થોડું રનિંગ કરી નાખીએ, થોડું વર્કઆઉટ કરી નાખીએ, કેમ કે ફાઇનલી વર્કઆઉટ જરૂરી છે. અને આપણે પૂરો શ્રાવણ આખો કરવાનો છે, શ્રાવણ મંથ. તો જોઈએ છે અત્યારે તમારો વેટ 62 છે, 62. એટલે વેટનો મને કોઈ ઇશ્યુ નથી. હું તો ખાલી જસ્ટ તમારા લોકો જોડે શેર કરું છું, કેમ કે અમુક લોકોની કોમેન્ટ્સ આવે છે પર્સનલી કે રિયાજી તમે વેટ થોડું કમ કરી લો, કમ કરી લો. એટલે આપણે ફાઇનલી ડિસાઇડ કરી નાખ્યું છે કે ફાઇનલી આપણે વેટ કમ કરીશું. તો ચાલો ગાઈસ ટ્રાય કરીએ છીએ. ફાઇનલી તો નહીં કહી શકતા. અને વેટ ઉતારવું એ કંઈ બહુ મોટી વસ્તુ નથી, એ પણ આપણે આસાનીથી કરી શકીએ છીએ. તો ચાલો હવે અહીંયાથી વાહનોનો અવાજ બહુ આવશે, કેમ કે અહીંયા પર હાય ગાઈઝ. તો
આપણે ફાઇનલી આવી ગયા છે આપણા રૂમની અંદર. અને હા ગાઈસ, આજનો ડે મારો બહુ સારો રહ્યો, કેમ કે એમનું રીઝન એ છે કે આજે મારા ઉપવાસને 2 ડે થયા છે. અને હા, રાત્રે આપણે શું કરતા હોઈએ છીએ ખબર જ છે, તો પૂછતા શું કરતા હશે, તો આપણે રાત્રે પહેલાં સૂવા જઈએ એ પહેલાં નાઇટ ક્રીમ લગાવતા હોય છે. તો મારી પાસે પણ આ ક્રીમ છે, એ હાથ અને પેર પર લગાવું છું રોજે. તો ગાઈસ, હા, તો રોજે આના વગર હું ક્યારેય સૂતી નથી. ફેસ ઉપર થોડી વાર મસાજ કરું છું અને ત્યારબાદ હું સૂવા જાઉં છું. તો રોજે તમારે લાઈવ ઓન હોય છે, અને લાઈવની અંદર હું રોજે છે ને મસાજ અને એવું કરતી હોઉં છું. એટલે લાઈવમાં શું છે ખબર છે, તો મારે ટાઈમ મને બધું નીકળી જાય. પછી એટલી હોઉં ને આવી રીતના તો મને ટાઈમ જ ના નીકળે. એટલે ગાઈસ, આ બહુ સારી વસ્તુ છે. અને રોજે રાત્રે નાઇટ ક્રીમ લગાવવી એ તો બહુ ખાસ જરૂરી છે ફેસ માટે, કેમ કે ફેસમાં આપણે મેકઅપ અને એવું બધું કન્ટિન્યુ લગાડતા હોય ને તો ફેસ સ્કિન થોડી ડલ થઈ જાય. એટલે આપણે છે ને ફ્રી પડીએ ને ત્યારે રાત્રે સૂવા ટાઈમે ફેસ વોશ કરી અને પછી નાઇટ ક્રીમ લગાવો તો સારું રહે. વડા ઉપર કરું છું ને મસાજ, એટલે બોલાતું પણ નહીં. અને પ્લસ તમારો અવાજ તો ઓલરેડી જતો રહ્યો છે, કેમ કે મને છે ને શરદી, ખાંસી, તાવ અને એવું બધું આયા કરે છે, એટલા માટે ગાઈસ. તો આજે હું કન્ટિન્યુ ઘણા દિવસથી ઉપયોગ કરું છું નાઇટ ક્રીમનો. હું ફેસ ઉપર ઓછી બધી કોસ્મેટિક વસ્તુ ઓછી યુઝ કરું છું, ખાસ કરીને બ્યુટી પાર્લરની વસ્તુઓ હું આટલી બધી યુઝ નથી કરતી, કેમ કે મને મારા હેરની ખબર છે. મેં 2 વર્ષ પહેલાં છે ને હેર સ્મૂથનિંગ કરાયા હતા, પણ અત્યારે મારા હેર એટલા બેકાર થઈ ગયા છે ને, ઓમ કરું તો બાલ મૂકે. જો અત્યારે હેર બહુ જ ખરાબ થઈ ગયા છે, બહુ જ, મતલબ બહુ જ. તો ગાઈસ, આપણે જે શ્રાવણ માસ પૂરો મંથ ઉપવાસ કરવાનો છે ને, નકોડો ઉપવાસ એટલે કે એકટાણું કરવાનું, મતલબ રાત્રે જમી લેવાનું, આખો દિવસ કશું નહીં ખાવાનું, ફરાળ બી નહીં કરવાની અને એવું કંઈ જ નહીં ખાવાનું, એવી કાંઈ વસ્તુ નહીં ખાવાની. એટલે આપણે એવા ઉપવાસ કરીએ છીએ. હવે એવું ના કહેતા કે મહાદેવને પ્રસન્ન કરવા માટેથી ના આપણે આખો દિવસ ભૂખ્યા રહીએ છીએ. ભૂખ્યું રહેવું એટલે કે આપણી સેહત માટે પણ સારી વસ્તુ છે, અને આપણું પેટ છે એના માટે બી સારું છે, આપણા વેટ માટે બી સારું છે. એટલે મને એવું લાગે છે કે બધાને ઉપવાસ કરવા જોઈએ. તમે લોકો કરતા હોય તો સારી વાત છે. હું તો કરું છું, કેમ કે હું મહાદેવની ભક્ત છું અને હું મહાદેવને બહુ જ માનું છું ગાઈસ. જેટલા હું મહાદેવને માનું છું ને એટલા મારા મમ્મીને માનું છું. જો ગાઈસ, નેલમાં જો ક્રીમ ભરાઈ ગઈ છે ને, બહાર કાઢું છું. જો આટલી ક્રીમ આવી જાય છે. સો ફ્રેન્ડ્સ, ગાઈસ, આપણે હે ના આપણે ચાલો હવે તો વધારે મારે લાગે લપછપ નહીં કરવી, કેમ કે મારે બી ઊંઘી જવું છે. મારે લાઈવ બી ઓન કર્યું, પણ આજે મારા ફોનમાં નેટવર્ક પ્રોબ્લેમ છે, તો લાઈવ બી નહીં ચાલતું. શું કરવાનું કહો? લાઈવ બી અત્યારે પ્રોબ્લેમ છે. લાઈવમાં છે ને નેટવર્ક ચીપકે છે, એટલે મને મજા ના એવી. એટલે હું કહું કે ચલો બ્લોગમાં આપણે એન્ડ કરી નાખીએ અત્યારે. તો ચાલો ગાઈસ, ગુડ નાઇટ, જય માતાજી, હર હર મહાદેવ. અને હજુ પણ કહું છું કે અમારા બ્લોગ જોવા ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો, અને બધા સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને ગાઈસ, તમારો આટલો બધો રિસ્પોન્સ નથી આવતો અમારા વિડીયો પ્રત્યે, તો તમારે લોકોને આટલો રિસ્પોન્સ આપવો જોઈએ કે ભાઈ તમે આટલા મહેનતથી વિડીયો બનાવો છો, તો અમારે વ્યૂઝ અને લાઈક આપવા જોઈએ. પણ ગાઈસ, તમે એવું કશું નહીં કરતા, એટલે હવે વિડીયો બનાવવા બહુ ઓછો ઇન્ટરેસ્ટ છે, આટલો બધો ઇન્ટરેસ્ટ નહીં. કેમ કે જે ઇન્ટરેસ્ટ તમારા લોકો મને બતાવવો જોઈએ ને, એટલો ઇન્ટરેસ્ટ અત્યારે છે મળતો નહીં અમને. અને આપણે વિડીયોમાં વ્યૂઝને આટલો ઇન્ટરેસ્ટ ના જોવા મળતો હોય, કેવું થાય કે આપણે આટલા મહેનતથી વિડીયો બનાવીએ છીએ ને, આ લોકો આવું કેમ કરતા હશે? સો ગાઈઝ,
તો હું તમને એક જ વાત કહેવા માગું છું કે પ્લીઝ તમે મારા વિડીયો જોતા હોય ને જોવા ગમતા હોય ને તો પ્લીઝ જોઈને ઇગ્નોર ના કરો, એક લાઈક આલ દેવાની. ઓકે, અને ઇટ્સ ઓકે, કેમ કે અત્યારે આપણે કોઈ પણ આગળ જતું હોય ને એટલે લોકો ટાંગ બહુ ખીંચે. તમે લોકો આઈ થિંક ખીંચતા હોય તો મને તો ખબર નહીં, પણ મારા મનમાં એવું કંઈ જ નથી. મારા મનમાં બધા સેમ જ છે. તો ચાલો ગાઈસ, આટલી બધી વાતો તો બહુ બધી થઈ ગઈ છે, તો હવે બ્લોગમાં એન્ડ કરીશું. જય માતાજી, હર હર મહાદેવ, જય સોમનાથ, અને શ્રાવણ માસની બધાને મારા અને મારા પરિવાર તરફ ઢેર શુભકામનાએ. જય માતાજી.